એક એલજીનું ટીવી આવ્યું છે બરાબર, એને ફોલ્ટ છે સપ્લાયનો જોઈએ છે બતા અહીંયા. આ સર્કિટ છે એનો થોડું આ સર્કિટ આપણે કાઢ્યું બરાબર, એન્ડ મેન લીડ આપણે ઓપન કર્યું છે. હવે જોઈ લઈએ આપણે શું પ્રોબ્લેમ છે આમાં. ને ટીવી પહેલાંથી જ ખોલીને રાખી હતી બરાબર. આગળથી આ એલજીની ટીવી છે, આગળથી બતાવ બરાબર. બરાબર, આપણે મીટરમાં જોઈ લઈએ કે શું પ્રોબ્લેમ છે. પહેલાં તો અહીંયા સપ્લાય આવવું જોઈએ, ટ્રાન્ઝિસ્ટર ઓકે હોવા જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા થોડું ઘણું શોર્ટિંગ પણ આવે છે. અહીંયા આ ટ્રાન્ઝિસ્ટર 6201 અહીંયા આવે છે, એ પણ ઓકે છે. આ મીટરમાં બતાવ, મીટર બતાવ. જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટર આપણે ઓકે છે બરાબર. અહીંયા મોસ્ફેટ લગાવેલો છે, એ પણ ઓકે છે. તો પછી અહીંયા બતાવ, અહીંયા ફ્યુઝનો પ્રોબ્લેમ છે. હાલ તો ફ્યુઝનો તો આપણે ફ્યુઝ એક નાખી જોઈએ પેલા. હા, એક ફ્યુઝ છે આવો ઉડી ગયેલો છે. અહીંયા ફ્યુઝ જ નથી મિત્રો. પહેલી વાત તો કોઈ ભાઈ મથેલું છે પણ એને ફોલ્ટ મળેલો લાગતો નથી. તો જોઈએ હવે આગળ શું છે. હલાવું છું તો કે ફ્યુઝની રીડિંગ રેડી આવે છે. આ એની સ્વિચ છે મિત્રો, સ્વિચ પણ ખરાબ છે. આપણે એને જમ્પર મારી દઈએ એટલે ડાયરેક્ટ થઈ જાય. સ્વિચને ડાયરેક્ટ કરીએ, પછી એવું છે તો બદલી નાખીશું બરાબર. સ્વિચનું જમ્પર મારી દીધું આપણે. ઓકે, સ્વિચનું જમ્પર માર્યું એટલે હવે અહીંયા સપ્લાય આવવું જોઈએ. કામ નથી કરતું, જમ્પર બરોબર લાગ્યું નથી. એલજીનું ટીવી છે, સર્કિટ બહુ હેવી છે એમાં. સરસ, ડાયરેક્ટ વાયરનું જમ્પર મારવું પડશે. બોલો મત. જોઈ શકો છો અહીંયા સ્વિચનું જમ્પર માર્યું છે. ઓકે, હવે જમ્પર પણ રેડી થઈ ગયું છે.
મિત્રો જોઈ શકો છો કે અહીંયા રીડિંગ બતાવવા લાગે છે. હવે આપણે મેન સપ્લાય આપીને જોઈ લઈએ કે ટીવી ચાલુ થઈ કે નહીં. આ એનો મેન કોડ વાયર છે. અહીંયા લગાવવાનું જોઈને છે ને આપણે સપ્લાય આપીશું. સપ્લાય આપી અહીંયા લાઇટ થઈ ગઈ છે. લાઇટ દેખા. આગળ ટીવી ચાલુ થઈ કે નહીં તે પણ જોઈ લો. તે ચાલુ હા થઈ ગઈ. જો મિત્રો ટીવી ચાલુ થઈ ગઈ છે. એકદમ ઓકે. અમારા વિડીયો હવે દરેક આવા આવશે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જેથી હું અલગ અલગ સારા વિડીયો મૂકી શકું અને તમારી સુધી પહોંચી શકે. અહીંયા અમે વોલ્ટેજ પણ ચેક કરી લઈએ કે ઓકે છે કે નહીં. મીટરમાં પણ જોઈ શકો છો. બરાબર. અહીંયા 350 વોલ્ટ આવવા જોઈએ. એ પણ ઓકે છે. તાકી ને 5 વોલ્ટનો સપ્લાય હોવો જોઈએ. અહીંયા 5 વોલ્ટ આવવા જોઈએ. ઓકે છે. બરાબર. થેન્ક યુ.